Hello students, welcome to your online English class. ગયા લેક્ચરમાં આપણે યુનિટ 6ની અંદર રીડ 2 ભણ્યા હતા. આજે આપણે યુનિટ 6નું રીડ 3 ભણવાના છીએ, ડેટિંગ ટેકનોલોજી. કે ડેટિંગ ટેકનોલોજી છે એમાં કાર્બન ડેટિંગની જે પદ્ધતિ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કે એ શું છે કે તમે અવારનવાર સાંભળતા હશો કે આ જગ્યાએથી આ પ્રાણીના અવશેષ મળી આવ્યા, કોઈ જગ્યાએ કંકાલ મળી આવ્યું. તો આ જે પહેલાંની કોઈ ચીજ વસ્તુઓ છે કે અવશેષો છે, બરાબર, કે કોઈ બનાવેલી હાથથી બનાવેલી ચીજ વસ્તુઓ કે કોઈ અવશેષો છે તે ગમે ત્યારે મળી આવે છે. તો તે કેટલા સમય જૂના છે તેનો સમય નિર્ધારિત કરવા માટે જે પદ્ધતિ વપરાય છે તે છે આ ડેટિંગ ટેકનોલોજી. તેને કાર્બન ડેટિંગ પણ કહેવામાં આવે છે. કે આ પદ્ધતિની અંદર કાર્બન છે તેનો ઉપયોગ કરીને જાણવામાં આવે છે કે જે તે વસ્તુ છે, જે તે અવશેષ મળ્યા છે તે કેટલા સમય જૂનું છે. કે કાર્બન છે એ બે રીતે હોય છે, કે કાર્બન 6, કાર્બન 12, કાર્બન 14, બરાબર. તો જે કાર્બન 14 છે એ અસ્થિર કાર્બન છે. તે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ જે તે આપણા શરીરમાં જતો હોય છે, તો તેમાં કાર્બન 14 પણ જતો હોય છે. તો આ જે કાર્બન 14 છે એ આપણા શરીરમાં જાય છે અને અમુક જગ્યાએ જમા થાય છે, ફરીથી નીકળે છે, અને આવી જ રીતે આપણા બોડીમાં આવી રીતે એક્સચેન્જિંગ ચાલતું રહે છે. તો આ કાર્બન 14 છે આપણા શરીરમાં સ્ટોર થતું હોય છે. તો જ્યારે પણ આપણે મનુષ્ય કે કોઈ પણ પ્રાણી છે મૃત્યુ પામે છે તો પછી આ જે કાર્બન 14 છે એ ધીરે ધીરે ડીકે થવા લાગે, મતલબ એનો ક્ષય થવા લાગે છે. કે એનો ક્ષય થવામાં ખૂબ જ વધારે સમય લાગે, કદાચ 5000 વર્ષ પણ લાગી શકે. તો 500થી 50,000 વર્ષ જૂની વસ્તુ છે એ આ પદ્ધતિની મદદથી જાણી શકાય છે. તો એ કાર્બન 14નો જે ક્ષય થતો હોય તો એ અને જે કાર્બન જે C12 છે તે બંનેનો જે રેશિયો છે એ જાણીને એ સમય છે એ નિર્ધારિત કરે છે, જે પુરાતત્વ વિભાગવાળા છે તે લોકો. તો ખૂબ જ સરસ પાઠ છે. જોઈએ આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠમાં શું આપ્યું છે જોઈએ. તો ડેટિંગ ટેકનોલોજી એટલે કે સમય નિર્ધારણની તકનીકી, બરાબર, ટેકનોલોજી. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ ઇન એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. કે આપણે આગળ પાઠ ભણ્યો ઇન્વેસ્ટિગેશનનો, બરાબર. ગુના શોધકો જે રીત ઇન્વેસ્ટિગેશનની જે મેથડ ઉપયોગ કરે છે તો તેમાંની એક ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ પદ્ધતિ છે. શેની? તો ડેટિંગ ઓબ્જેક્ટ એન્ડ આર્ટિફેક્ટ. ઓબ્જેક્ટ એટલે વસ્તુઓ અને આર્ટિફેક્ટ્સ એટલે માનવ નિર્મિત વસ્તુઓ, હાથ કારીગરીથી જે બનાવેલી વસ્તુઓ છે તે. તો આ વાક્યનું આ રીતે થશે કે વસ્તુઓ કે હાથ કારીગરીથી બનાવેલી જે વસ્તુઓ છે અથવા તો હાથ કારીગરીથી બનાવેલા જે સર્જન છે તેનું સમય નિર્ધારણ કરવું એ ગુના શોધનનું, ઇન્વેસ્ટિગેશન એટલે ગુના શોધન, બરાબર, કે ગુના શોધનનું એક રસપ્રદ ક્ષેત્ર છે. ઇન્ટરેસ્ટિંગ એરિયા એટલે રસપ્રદ ક્ષેત્ર છે. ઇન્વેસ્ટિગેટર્સ નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ્સ. ઇન્વેસ્ટિગેટર્સ એટલે ગુના શોધકો નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ. ડેટ ઓબ્જેક્ટ એટલે કે વસ્તુઓનો સમય નિર્ધારણ કરવાની તેમને નીડ એટલે જરૂર પડે છે. શા માટે? તો ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવા માટે, વોટ હેપન અરાઉન્ડ ધેમ, કે જે તે વસ્તુ છે તેની આજુબાજુ ભૂતકાળમાં ઇતિહાસમાં શું થયું હશે, એન્ડ વેન ઇટ હેપન, અને ક્યારે થયું હશે, ક્યારે બન્યું હશે. તો એના માટે તેમને શું જરૂર પડે? સમય નિર્ધાર કરવાની જરૂર પડે. તો આ રીતે થશે વાક્યનું કે તેમની આસપાસ શું બન્યું હશે અને ક્યારે બન્યું હશે એ સમજવા માટે ઇન્વેસ્ટિગેટર એટલે કે ગુના શોધકોએ વસ્તુના સમય નિર્ધારણ કરવાની જરૂર પડે છે. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ એટ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝડ. કે આ જે ડેટિંગ ટેકનોલોજી છે એ ઓલ્સો હેલ્પ એટલે કે મદદ કરે છે. શેમાં? તો ટુ અન્ડરસ્ટેન્ડ સમજવામાં, એટ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી. હિસ્ટ્રી એટલે ઇતિહાસ એટલે કે ભૂતકાળમાં, કે ભૂતકાળમાં કયા સમયે, એટ વોટ ટાઈમ કયા સમયે, અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ કોઈ ચોક્કસ વસ્તુ છે વોઝ યુઝડ વપરાઈ હતી. કે જે તે વસ્તુ કોઈ ચોક્કસ વસ્તુ છે એ ઇતિહાસમાં કયા સમયે વપરાઈ હતી તે સમજવામાં પણ આ જે પદ્ધતિ છે એ મદદરૂપ થાય છે. Such investigations are taken up by scholars studying historical civilization,
rocks, ancient cultures or crime investigators, etc. કે such investigations કે આ પ્રકારની જે ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસ છે, આ પ્રકારનું જે ગુના શોધનની જે પદ્ધતિ છે, આર ટેકન અપ બાય કે હાથમાં લેવામાં આવે છે કોના દ્વારા? તો સ્કોલર એટલે કે તજજ્ઞો દ્વારા. કયા તજજ્ઞો? કે જે સ્ટડી એટલે અભ્યાસ કરી રહ્યા છે. શેનો? તો હિસ્ટ્રિકલ એટલે કે ઐતિહાસિક, સિવિલાઇઝેશન એટલે કે સંસ્કૃતિઓ, રોક્સ એટલે કે ખડકો, કોઈ પથ્થરો છે તે, એન્શિયન્ટ કલ્ચર એટલે કે પ્રાચીન જે સંસ્કૃતિ, પ્રાચીન જે રીતિ રિવાજો છે તે, અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એટલે કે ગુના શોધકો. તો આ રીતે થશે વાક્યનું કે તજજ્ઞો ઐતિહાસિક સંસ્કૃતિઓ, ખડકો, પ્રાચીન રીતિ રિવાજો કે ગુના શોધકો વગેરેનો અભ્યાસ કરી આ પ્રકારની તપાસ હાથ ધરતા હોય છે. આગળ આપેલું છે several techniques are used to establish the ages of various ancient natural objects and artifacts. કે સેવરલ ટેકનિક્સ કે કેટલીક પદ્ધતિઓ, કેટલીક તકનીકો છે આર યુઝ ઉપયોગમાં લેવાય છે ટુ એસ્ટાબ્લિશ ધ એજીસ. એજીસનો મતલબ આવી રીતે યુગ થતો હોય, પણ અહીંયા તમારે મિનિંગ લેવાનું છે સમય, બરાબર? કે સમય નિર્ધારિત કરવા માટે. શેનો સમય નિર્ધારિત કરવા માટે? તો વેરિયસ એન્શિયન્ટ, વેરિયસ એટલે વિવિધ, એન્શિયન્ટ એટલે પહેલાંના, પ્રાચીન, પુરાણ, નેચરલ ઓબ્જેક્ટ કે કુદરતી વસ્તુઓ, અને આર્ટિફેક્ટ્સ એટલે કે માનવ નિર્મિત વસ્તુઓ. તો આ રીતે થશે કે કેટલીક પદ્ધતિઓ છે એ વિવિધ પ્રાચીન કુદરતી વસ્તુઓ તથા માનવ નિર્મિત વસ્તુઓનો સમય નિર્ધારિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કે કુદરતી વસ્તુ છે તેનો પણ સમય નિર્ધારિત કરી શકો છો, અને માનવ નિર્મિત વસ્તુ છે તેનો પણ સમય નિર્ધારિત કરી શકો. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. કે વેરિયસ એટલે વિવિધ, મેથડ એટલે પદ્ધતિઓ, બેઝડ ઓન જેના ઉપર આધારિત છે, બેઝડ ઓન એટલે આધારિત હોવું. તો રેડિયો એક્ટિવિટી, રેડિયો એક્ટિવિટી એટલે કિરણોત્સર્ગની જે પ્રક્રિયા છે, કે આ જે કાર્બન છે એ પોતાનામાંથી રેડિયેશન ઉત્પન્ન કરતું હોય છે. એટલે કે આ રેડિયેશન છે એ આપણા શરીરમાં જાય તો કોઈ નુકસાન નથી કરતું, કેમ કે ખૂબ જ ઓછી માત્રામાં જતું હોય છે. તો આ જે કાર્બન છે એની આ જે રેડિયો એક્ટિવિટી છે તેની પદ્ધતિથી આજે જે તે વસ્તુ છે તેનો સમય નિર્ધારિત કરી શકાય છે. આગળ છે વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. તો અહીંયા કીધું છે કે આવી જ એક મેથડ છે એ કઈ છે? રેડિયો કાર્બન ડેટિંગની જે મેથડ છે તે. રેડિયો કાર્બન ઓર કાર્બન 14 કે કાર્બન 14 છે એનું બીજું નામ છે રેડિયો કાર્બન. એટલે અહીંયા કીધું છે કે રેડિયો કાર્બન અથવા તો કાર્બન જે 14, કાર્બન 14 ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન. કે ઇઝ અ ફોર્મ ઓફ, ફોર્મ એટલે કે સ્વરૂપ છે. શેનું સ્વરૂપ છે? તો ઓફ ધ એલિમેન્ટ કાર્બન, કે કાર્બનનું જે એક સ્વરૂપ છે એ કાર્બન 14 એટલે કે રેડિયો કાર્બન છે એ કાર્બનનું જે એક સ્વરૂપ છે. ઇટ ઇઝ અનસ્ટેબલ, અનસ્ટેબલ એટલે અસ્થિર છે, કે તે અસ્થિર છે, કે મતલબ એવી રીતે કે સ્થિર નથી રહેતું. તો ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. વીકલી રેડિયો એક્ટિવ એટલા માટે કીધું છે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં તે કિરણોત્સર્ગી છે, કે એટલું બધું તે કિરણોનો ઉત્સર્ગ નથી કરતું, એટલે બધું તે રેડિયેશન નથી આપતું, એટલે એને વીકલી રેડિયો એક્ટિવ કીધું છે. આગળ છે ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 14 એન્ડ કાર્બન 13. અનસ્ટેબલ ફોર્મ કાર્બન 14 છે, પણ જો સ્ટેબલ એટલે કે સ્થિર સ્વરૂપ છે એ કયા કયા છે? તો કાર્બન 12 અને કાર્બન 13. કે કાર્બનના સ્થિર સ્વરૂપો કાર્બન 12 અને કાર્બન 13 છે. આગળ છે કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર. એ શું કીધું છે કે કાર્બન 14 છે કોન્સ્ટન્ટલી એટલે કે સતત, ટેક્સ ફોર્મ એટલે કે સ્વરૂપ લે છે, એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર અને ફરીથી જે એનું ઉપલું વાતાવરણ છે એમાં સ્વરૂપ બદલી નાખે છે. મતલબ તે કે સ્થિર નથી હોતું, તેનું સ્વરૂપ છે એ બદલ્યા રાખે છે. આગળ જોઈએ તો પ્લાન્ટ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ. કે મેં શરૂઆતમાં કીધું તે જ રીતે કે કોઈપણ પ્રાણીઓ અને એનિમલ્સ છે કે પ્લાન્ટ છે તે પણ, વનસ્પતિ છે તે પણ પોતાના ખોરાકમાં કયો કાર્બન લે છે? કાર્બન 14. તો અહીંયા કીધું છે કે વનસ્પતિ અને પ્રાણીઓ ટેકિન લે છે કાર્બન 14 થ્રુ આઉટ ધ લાઈફ ટાઈમ. થ્રુ આઉટ એટલે કે આખા જેમનો જે જીવનગાળો છે તે દરમિયાન કાર્બન 14 લે છે. વેન જ્યારે ધે ડાય, જ્યારે તેઓ મૃત્યુ પામે છે, ધે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન.
કે આ જે કાર્બનની ફેરબદલી છે તેમના શરીરમાંથી વાતાવરણમાં, વાતાવરણમાંથી શરીરમાં એ જવાનું જે એક્સચેન્જ છે બંધ થઈ જાય છે. એટલે જે એમના શરીરમાં જે કાર્બન-14 હતો એ હવે તેમના શરીરમાં જ રહી ગયો, સ્ટોપ થઈ ગયું ત્યાં તેમનું એક્સચેન્જ બદલવાનું. એટલે એ કીધું છે કે જ્યારે તે મરે છે, મૃત બને છે, ત્યારે તે કાર્બનની ફેરબદલી બંધ કરી દે છે. એન્ડ their carbon-14 then starts to decrease at a rate determined by the law of radioactive decay. કે પછી શું કીધું છે કે કાર્બન-14 then start શરૂ કરી દે છે ટુ ડિક્રીઝ એટલે કે ઘટવાનું, એટ અ રેટ કે એક તેનો દર હોય છે ઘટવાનો, તે દરથી તે ઘટવાનું શરૂ કરી દે. ડિટરમાઇન્ડ નક્કી થયેલો દર, શેના દ્વારા નક્કી થયેલો છે? તો બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે. ડીકે એટલે ક્ષય, બરાબર, ક્ષય થવો, કોઈ પણ વસ્તુનો ક્ષય એટલે કે તે ઘટે છે, નાશ પામે છે. તો આ રીતે થશે કે આ જે કાર્બન-14 છે એ કિરણોત્સર્ગી ક્ષયના નિયમ અનુસાર ઘટવાનું શરૂ કરી દે છે. કે જ્યારે વ્યક્તિ કે કોઈ પણ પ્રાણી કે કોઈ પણ વનસ્પતિ મૃત્યુ પામે છે તો તેના શરીરની અંદર રહેલું જે કાર્બન-14 છે તેનો ધીરે ધીરે ક્ષય થવા લાગે છે. અને તેનો જે ક્ષય છે એ અમુક દરથી જ થાય છે, કે એવું નથી કે 2 દિવસમાં તેનો ક્ષય થઈ ગયો. તેનો ક્ષય થતાં ઘણો સમય લાગે છે. તો એ અમુક દરે તેનો ક્ષય છે એ થયા રાખે છે. આગળ જોઈએ. This method is designed to measure the leftover radioactivity. તો આ જે પદ્ધતિ છે ઇઝ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે ટુ મેજર એટલે કે માપવા માટે ધીસ લેફ્ટ ઓવર રેડિયોએક્ટિવિટી. લેફ્ટ ઓવર એટલે આ જે બચેલી રેડિયોએક્ટિવિટી, કે આ જે બચેલા જે કિરણોત્સર્ગ છે તેને માપવા માટે આ પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે. એટલે કે આ જે રેડિયોએક્ટિવ લાસ્ટમાં જે બચે છે તો એને માપવામાં આવે છે કે કેટલા સમયથી તે ક્ષય થતા હશે, તો હવે કેટલા બચ્યા છે, અને તેનું કમ્પેરિઝન છે એ કરીને પછી એ જાણવામાં આવે છે કે તે કેટલા સમય જૂનું છે. આગળ છે બાય નોઈંગ હાઉ મચ કાર્બન-14 ઇઝ લેફ્ટ ઇન અ સેમ્પલ ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ વેન ઇટ ડાયડ કેન બી નોન. અહીંયા કીધું ને કે બાય નોઈંગ કે જાણીને હાઉ મચ કાર્બન-14 ઇઝ લેફ્ટ ઇન ધ સેમ્પલ, કે જે તે નમૂનો, સેમ્પલ એટલે કે નમૂનો, જે તે નમૂનો લીધો છે કોઈ પણ સજીવનો, તો એની અંદર કાર્બન-14 છે એ કેટલું વધ્યું છે, બરાબર, ક્ષય થતાં થતાં તે અત્યારે કેટલું વધ્યું છે, તો એ જાણીને તો એજ ઓફ ધ ઓર્ગેનિઝમ, જે તે ઓર્ગેનિઝમ એટલે કે જે તે સજીવ છે તેની એજ એટલે કે તેની ઉંમર જાણી શકાય છે. વેન ઇટ ડાયડ કેન બી નોન, કે જ્યારે તે મર્યું હશે ત્યારે તેની ઉંમર કેટલી હશે તે જાણી શકાય છે. તો આ રીતે થશે કે કોઈ પણ સજીવ કે તે ક્યારે મૃત્યુ પામ્યું હશે તેની ઉંમર છે એ જે તે નમૂનામાં કેટલા પ્રમાણમાં કાર્બન-14 બાકી રહ્યું છે, શેષ રહ્યું છે, તેના પરથી જાણી શકાય છે. આગળ આપેલું છે અધર મેથડ્સ આર ઓલ્સો યુઝડ લાઇક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. કે આપણે ઉપર વાત કરી કાર્બન ડેટિંગની, હવે એ જ ટાઈપની બીજી ડેટિંગ આવે છે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. એવું કીધું છે કે અધર મેથડ્સ એટલે કે બીજી બી પદ્ધતિઓ છે. કોના જેવી? કે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ એટલે કે પુરાતત્વ ચુંબકીય પદ્ધતિ કહેવાય એને. કે પુરાતત્વ ચુંબકીય પદ્ધતિ એ સમય નિર્ધારણ જેવી જ અન્ય પદ્ધતિ છે ઉપયોગમાં લેવાય છે. This is based on reversal of magnetic field of the earth. કે this is based on તે આધારિત છે, શેના પર આધારિત છે? તો reversal of magnetic field of the earth. કે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર રિવર્સલ એટલે કે પરિવર્તન, કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પરિવર્તન પર આધારિત છે. આપણને બધાને ખબર જ છે કે પૃથ્વીનું પણ પોતાનું એક મેગ્નેટિક ફિલ્ડ છે, ચુંબકીય ક્ષેત્ર છે. તો આ પદ્ધતિ છે એ તેના પર આધારિત છે. પછી આગળ આપેલું છે ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. કે પહેલાં કાર્બન ડેટિંગ આવી, પછી આવી આર્કિયોમેગ્નેટિક ડેટિંગ, હવે છે ટ્રી રિંગ ડેટિંગ. કે આપણને વૃક્ષોનું થળિયું કાપીએ તો એ થળિયા પર થોડુંક રિંગ લાઇક સ્ટ્રક્ચર બની જાય છે. તો બસ એ જ રિંગ છે એનો ઉપયોગ કરીને એ જાણવામાં આવે છે. તો અહીંયા કીધું છે કે વૃક્ષના થડના જે આ જે રિંગ છે, વલયો છે, રિંગને શું કહેવાય? વલયો. કે વલયોની મદદથી પણ આ જે બીજી પદ્ધતિ છે એ સમય નિર્ધાર કરવાની એક ઉપયોગી ટેકનિક છે. Each year changes occur within a tree by factor like rainfall etc. કંઈ કીધું છે કે ફેક્ટર લાઇક રેનફોલ એટલે કે ફેક્ટર એટલે કે પરિબળો, વરસાદ વગેરે જેવા પરિબળો છે તેને લીધે ઈચ યર દરેક વર્ષે ચેન્જીસ એટલે ફેરફાર થાય છે વિધિન અ ટ્રી વૃક્ષની અંદર. તો શું કીધું કે વરસાદ વગેરે જેવા પરિબળોને લીધે દર વર્ષે વૃક્ષોમાં ફેરફાર થતા હોય છે.
These changes can be seen in form of ring pattern within the tree trunk. કે આ જે ફેરફારો છે કેન બી સીન જોઈ શકાય છે ઇન ધ ફોર્મ ઓફ ના સ્વરૂપમાં. શેના સ્વરૂપમાં? તો રિંગ પેટર્ન એટલે કે વલયોના સ્વરૂપમાં જોઈ શકાય છે વિધિન ધ ટ્રી ટ્રંક એટલે કે જે વૃક્ષોનું થડ છે તેની અંદર. તો આ રીતે થશે કે આ ફેરફારો વૃક્ષના થડમાં રહેલા વલયોની જે ભાત બને છે, પેટર્ન બને છે, તેના દ્વારા સમજી શકાય છે, જોઈ શકાય છે. These are used as a dead fingerprint in this technique. કે આ જે વલયો બન્યા, આ જે રિંગની જે ભાત પેટર્ન બની છે એ ઉપયોગમાં લેવાય છે એઝ અ ડેડ ફિંગરપ્રિન્ટ એટલે કે તેને ફિંગરપ્રિન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. આગળ જેમ કેમ આપણે આપણા હાથની ફિંગરપ્રિન્ટ ઉપયોગમાં લેવાય છે એવી રીતે અહીંયા જે વૃક્ષ છે એના થડની અંદર જે આવી રીતે રિંગ બની ગઈ છે, ડિઝાઇન પેટર્ન બની ગઈ છે, તે એના ફિંગરપ્રિન્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. શેના માટે? તો સમયનું નિર્ધારણ કરવા માટે. તો આ હતો ડેટિંગ ટેકનોલોજી પાર્ટ. આની જે ગ્લોસરી છે એ નીચે PDF ફાઇલમાં મેન્શન કરી છે. અહીંયા જે તમારી યુનિટ 6 છે એ કમ્પ્લીટ થાય છે.